નમસ્કાર મિત્રો, 11 સાયન્સનું અગત્યનું પ્રકરણ થર્મોડાયનેમિક્સ એનો ભાગ 2. ગયા લેક્ચર્સમાં કે વિડીયોમાં મેં તમને થર્મોડાયનેમિક્સના કેટલા પારિભાષિક શબ્દો, વોકાબલરી એની સ્પષ્ટ વ્યાખ્યા આપી હતી. મિત્રો, આ પ્રકરણ આમ છે સરળ, પરંતુ તમારે એના પારિભાષિક શબ્દો તમારે યાદ રાખવા પડશે, એની વ્યાખ્યા, એના અર્થ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. ગઈકાલે કેટલાક પારિભાષિક શબ્દો અથવા વાક્યાઓની મેં ચર્ચા કરી હતી. આજે આપણે એક નવું ઉષ્મા થર્મોડાયનેમિક્સ વિધેય એની આપણે ચર્ચા કરીશું, અને એ વિધેય છે આંતરિક ઉર્જા. અગત્યની ટૂંકનો છે આંતરિક ઉર્જા. તો આંતરિક ઉર્જા કોને કહેવાય? તો પ્રણાલીની કુલ ઉર્જા ધરાવતી રાશિ વિધેય. પ્રણાલીમાં કુલ ઉર્જા કેટલી એ કુલ ઉર્જા દર્શાવતું વિધેય એટલે જ આપણે કહીશું આંતરિક ઉર્જા. તો પ્રણાલીની કુલ ઉર્જા રજૂ કરતી રાશિ એટલે આંતરિક ઉર્જા. પરંતુ પ્રણાલીમાં વિવિધ પ્રકારની ઉર્જા હોઈ શકે. રાસાયણિક ઉર્જા પણ હોઈ શકે, વિદ્યુત ઉર્જા પણ હોઈ શકે, યાંત્રિકીય ઉર્જા પણ હોઈ શકે, ન્યુક્લિયર ઉર્જા પણ હોઈ શકે, ગતિ ઉર્જા પણ હોઈ શકે, ભ્રમણ ઉર્જા પણ હોઈ શકે. આમ વિવિધ પ્રકારની ઉર્જાઓ પ્રણાલી ધરાવે છે. તો પ્રણાલીમાં રહેલી કુલ ઉર્જા અન્ય પ્રકારની પ્રણાલીની કુલ ઉર્જાનો સરવાળો, અને ઉર્જાનો સરવાળો એટલે જ આંતરિક ઉર્જા. આમ કોઈ પણ પ્રણાલીમાં રહેલી બધા જ પ્રકારની ઉર્જાનો સરવાળો એટલે જ આંતરિક ઉર્જા. પરંતુ આંતરિક ઉર્જાનો ફેરફાર વિવિધ રીતે કરી શકાય છે. કે કોઈ પ્રણાલી હોય, એ પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા તો એમાંથી ઉષ્મા બહાર કાઢીને પણ એ પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. ટૂંકમાં ઉષ્માના ફેરફાર દ્વારા પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય છે. એ જ પ્રકારે કાર્ય કરીને, પ્રણાલી ઉપર કાર્ય કરીને અથવા પ્રણાલી વડે કાર્ય કરીને પણ આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય છે. ધારો કે હું પણ એક પ્રણાલી જ છું. હવે હું કાર્ય કરું, પ્રણાલી વડે કાર્ય થાય, અને હું કાર્ય કરું, કાર્ય કરતા જ જવું, તો મારી આંતરિક ઉર્જા ધીમે ધીમે ઘટી જાય. આમ આંતરિક ઉર્જા એ કાર્યમાં પણ ફેરફાર કરીને બદલી શકાય છે. આમ કાર્ય થાય ત્યારે પણ આંતરિક ઉર્જામાં આપણે ફેરફાર લાવી શકીએ છીએ. આ ઉપરાંત પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરીને પણ આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. દ્રવ્ય બહાર કાઢીને પણ આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. હું પ્રણાલી છું, ધારો કે કાર્ય કર્યા જ કરું, તો મારી આંતરિક ઉર્જા ઘટી જાય. પરંતુ ફરીથી આંતરિક ઉર્જા પ્રાપ્ત કરવા માટે મારે મારા શરીરમાં શું ઉમેરવું પડે? દ્રવ્ય એટલે કે ખોરાક દાખલ કરવો પડે. આમ આ પ્રણાલીમાં ખોરાક, દ્રવ્ય દાખલ કરીને પણ મારી આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય. મિત્રો, હું પણ એક પ્રણાલી જ છું. આ વિશ્વનો સમગ્ર ભાગ એક પ્રણાલી જ છે. કારણ કે પ્રણાલીની વ્યાખ્યા વિશ્વનો એક ભાગ કે જેનું અવલોકન કરવામાં આવે. હવે આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે બે પ્રકારે કરી શકીએ છીએ. એક, પ્રણાલી ઉપર કાર્ય કરીને, એ વખતે ઉષ્મા અચળ રાખવામાં આવે. બીજું, ઉષ્મામાં ફેરફાર કરીને, એ વખતે કાર્ય કેવું રાખવામાં આવે? અચળ રાખવામાં આવે. મિત્રો, દ્રવ્યમને આધારે આંતરિક ઉર્જાનો ફેરફાર આપણા અભ્યાસક્રમમાં નથી, પણ આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલા પ્રકારે? તો કે 3 પ્રકારે, કે ઉષ્માના ફેરફાર દ્વારા, પ્રણાલીના ફેરફાર દ્વારા અને દ્રવ્યના ફેરફાર દ્વારા આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકીએ. હવે આપણે પ્રકાર 1 ની ચર્ચા કરીએ. પ્રકાર 1. એ પ્રકારમાં શું કહે છે? કે એક ધારો કે પ્રણાલી છે. આ પ્રારંભિક પ્રણાલી છે. પ્રણાલીને આપણે ચિત્ર વડે દર્શાવીએ છીએ. મિત્રો, આ એક પ્રણાલી છે. પછી બીકરમાં થતી, ટેસ્ટ ટ્યુબમાં થતી, અથવા તો કોઈ મોટા પાત્રમાં થતી રાસાયણિક પ્રક્રિયા, અથવા તો કોઈ ભૌતિક પ્રક્રિયા, આંતરિક પ્રક્રિયાઓ, એને આપણે ચિત્ર વડે બતાવીએ છીએ. એટલે આ પ્રણાલી છે. આ જે પ્રણાલી છે પ્રારંભિક પ્રણાલી કહીશું. અને પ્રારંભિક પ્રણાલીની આંતરિક ઉર્જા U, પરંતુ એને આપણે A તરીકે લખીશું. આમ પ્રારંભિક આંતરિક ઉર્જા U છે. હવે એની ઉપર આપણે કાર્ય કરીએ છીએ. પણ એ વખતે આપણે ઉષ્મા જે છે એ ઉષ્મા અચળ રાખીએ છીએ. ઉષ્મામાં ફેરફાર કરતા જ નથી, માત્ર કાર્ય કરીએ છીએ. દબાણ કરીએ,
અથવા તો યાંત્રિક કાર્ય કરવામાં આવે અથવા વિદ્યુત કાર્ય કરવામાં આવે, વિદ્યુત વિભાજન કરવામાં આવે, આમ કાર્ય કરવામાં તો કાર્ય કરવામાં આવે તો નવી પ્રણાલી પ્રાપ્ત થાય છે, નવી અથવા તો બીજી પ્રણાલી પ્રાપ્ત થાય છે અને એ પ્રણાલી વચ્ચે આંતરિક ઉર્જા એબી કહીશું. એટલે ટૂંકમાં એ જે છે એ પ્રારંભિક પ્રણાલી છે, તેની ઉપર કાર્ય કરવામાં આવે તો નવી પ્રણાલી બી પ્રાપ્ત થાય છે. પ્રારંભિક પ્રણાલીની આંતરિક ઉર્જા યુ એ હોય અને કાર્ય કરવાથી પ્રાપ્ત થતી નવી પ્રણાલીની આંતરિક ઉર્જા કઈ હોય યુબી. તેથી આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ એ બંને પ્રણાલીની આંતરિક ઉર્જાના તફાવત જેટલી બને. પરંતુ આ વખતે ઉષ્મા અચર છે, ઉષ્મા અચર છે અને ઉષ્મા અચર હોય ત્યારે થતા પ્રક્રમો, ત્યારે થતા પરિવર્તનને એક પ્રણાલીમાંથી બીજી પ્રણાલીમાં, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તન પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે. સમોષ્મી પ્રક્રમ, પ્રક્રમ એટલે પરિવર્તન, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન, પ્રક્રિયકોમાંથી નિપજોમાં. ધારો કે પ્રક્રિયકોની આંતરિક ઉર્જા UA, નિપજોની આંતરિક ઉર્જા UB. રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં મેં ચર્ચા કરી. તો સમોષ્મી પ્રક્રમ એટલે સમ ઉષ્મા, સમોષ્મીની સંધિ છૂટી પાડો, સમ ઉષ્મા એટલે કે બંને અવસ્થાએ, પ્રારંભિક અવસ્થાએ અથવા તો અંતિમ કે બીજી અવસ્થાએ ઉષ્મામાં ફેરફાર થતો નથી, ઉષ્મા અચર રહે છે. તેથી તેને સમોષ્મી પ્રક્રમ કહીએ છીએ. અને જ્યારે કાર્ય થાય W, કાર્ય માટે વર્ક W કેવું છે? સમોષ્મી. તો આપણે સમોષ્મી તરીકે પણ લઈ શકીએ. આ એડી એટલે કે સમોષ્મી, પણ આપણે W સમોષ્મી. અને થતું કાર્ય એ મિત્રો બંનેના આંતરિક ઉર્જાના તફાવત જેટલું હોય છે. ડેલ્ટા યુ બરાબર UB માઇનસ UA. તો આમ સરળતાથી આપણે પ્રકાર 1 દ્વારા આંતરિક ઉર્જામાં થતો ફેરફાર સમજાવી શકાય. આમ પ્રકાર 1. હવે આપણે પ્રકાર 2 ની ચર્ચા કરીએ મિત્રો. પ્રકાર 2, બીજો પ્રકાર સમજજો. એ જ પ્રારંભિક પ્રણાલી છે, એની આંતરિક ઉર્જા UA છે. હવે પ્રકાર 2 માં શેમાં ફેરફાર કરવામાં આવે છે? પ્રકાર 2 માં ઉષ્મામાં ફેરફાર કરવામાં આવે છે. ઉષ્મામાં ફેરફાર કરીશું. અને એ વખતે કાર્ય અચર રાખીશું. એ વખતે કાર્યમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. પ્રારંભિક પ્રણાલીએ એની આંતરિક ઉર્જા UA, કાર્યમાં ફેરફાર કરવામાં આવતો નથી, કાર્ય કરવામાં જ આવતું નથી, પરંતુ ઉષ્મામાં ફેરફાર કરવામાં આવે. ઉષ્માનો ફેરફાર કરીને નવી પ્રણાલી પ્રાપ્ત થાય છે, જેની આંતરિક ઉર્જા UV પ્રાપ્ત. પણ મિત્રો, તમે કાર્ય કર્યા વગર જો ઉષ્મામાં ફેરફાર કરો તો તેના તાપમાનમાં પણ ફેરફાર થાય છે. પ્રારંભિક અવસ્થાએ તાપમાન TA લઈશું અને કોઈ બીજી અવસ્થા પ્રાપ્ત થાય, બીજી પ્રણાલી પ્રાપ્ત થાય તે વખતે તાપમાન TB લઈશું. તેથી એને જે ઉષ્માનો ફેરફાર થયો, ઉષ્મા, અને ઉષ્માને આપણે Q તરીકે ઓળખીએ છીએ, Q. અને ઉષ્માનો ફેરફાર એ બેના તાપમાનના તફાવત જેટલો હોય છે. આ બેના તાપમાનના તફાવત જેટલો ઉષ્માનો ફેરફાર થાય છે. આ જે ઉષ્મામાં થતો ફેરફાર એ પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતા ફેરફાર જેટલો હોય.
મિત્રો પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફાર એ તાપમાનમાં થતા ફેરફાર જેટલું હોય છે, પરંતુ જો પ્રણાલીનું કદ ન બદલાય, કદ અચળ હોય, બંધ પાત્રમાં પ્રક્રિયા કરવામાં આવે મિત્રો, તે વખતે કદ કેવી હશે? અચળ હશે. અચળ કદે જો પ્રક્રિયા થાય તો કદ અચળ હોય તો ઉષ્માનો ફેરફાર એ આપણે QV તરીકે લખવામાં આવે. આનો અર્થ શું થયો? અચળ કદે ઉષ્માનો ફેરફાર. આનો અર્થ આવો થશે, બરાબર. થર્મોડાયનેમિક્સ વિધેયની સંજ્ઞાઓ સમજી લો. ઉષ્મા માટે Q સંજ્ઞા છે, વર્ગ માટે W સંજ્ઞા છે. અચળ કદ રાખવામાં આવે, આમ સંજ્ઞાના પાયામાં સ્મોલ v લખ્યો છે, જે સમજાય છે કે અચળ કદે, અને અચળ કદે ઉષ્માનો ફેરફાર થયો, અને એ ઉષ્માનો ફેરફાર આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો હોય છે. મિત્રો એટલે બરાબર ધ્યાનમાં રાખજો કે કાર્ય કરીને પણ આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકાય, અને ઉષ્મામાં ફેરફાર કરીને પણ આંતરિક ઉર્જામાં આપણે ફેરફાર કરી શકાય. તો આમ આપણે ઉર્જા, આંતરિક ઉર્જાનો ફેરફાર આપણે બે પ્રકારે કરી શકીએ. હવે કેટલીક નોંધ તમે યાદ રાખજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. બહુ સરળ ટૂંક નોંધ હતી. MCQ માટે કેટલી નોંધ તમે યાદ રાખજો. એક કે અહીંયા પ્રણાલીમાં કાર્યમાં ફેરફાર થાય, પ્રણાલી વડે પણ કાર્ય થાય. પ્રણાલી વડે કાર્ય, વડે અથવા થી કાર્ય, પ્રણાલીથી કાર્ય થાય, પ્રણાલી દ્વારા કાર્ય થાય. આ એકના એક શબ્દ છે. પ્રણાલી વડે કાર્ય થાય, પ્રણાલીથી કાર્ય થાય, કે પ્રણાલી વડે કે દ્વારા પણ કાર્ય થાય. અને એના વડે જ્યારે કાર્ય થાય ત્યારે મિત્રો જે કાર્ય થાય અને એ કાર્યનું જે મૂલ્ય છે એ માઇનસ આવશે. મિત્રો માઇનસ આવશે, કારણ કે હું કાર્ય કરું તો મારી ઉર્જા ધીમે ધીમે ઘટે. વર્ક કાર્ય પણ ઉર્જાનું એક સ્વરૂપ જ છે. આમ ઉર્જાના વિવિધ અવસ્થા વિધેયો છે. એ અવસ્થા વિધેય એક પૈકી કાર્ય છે. હું કાર્ય કર્યા જ કરું તો મારી આંતરિક ઉર્જા પણ ઘટે, એટલે માઇનસમાં જાય, એટલે એ વખતે માઇનસ મૂલ્ય આવે. બરાબર યાદ રાખજો, દાખલા ગણતી વખતે MCQ પણ પૂછાય છે કે પ્રણાલી વડે થતું કાર્ય, પ્રણાલી વડે થતું કાર્ય, પ્રણાલી દ્વારા થતું કાર્ય W છે, એનું મૂલ્ય કેવું આવશે મિત્રો? માઇનસ આવશે. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર પણ માઇનસ આવશે. કારણ કે આપણે શીખી ગયા છીએ કે W સમોષ્મી હોય ત્યારે ડેલ્ટા U બંનેના મૂલ્યો સમાન થાય, એટલે કાર્ય માઇનસ થશે. એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર પણ માઇનસ, એટલે કે ઋણ થશે. બરાબર ધ્યાનમાં રાખજો. નંબર 2, પ્રણાલી પર કાર્ય કરવામાં આવે. પ્રણાલી ઉપર કાર્ય કરવામાં, અને પ્રણાલી ઉપર કાર્ય કરીએ એટલે એની ઉર્જા વધે, ઉષ્મા વધે, અવસ્થા વિધેય વધે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો કે આપણે કોઈ પણ પ્રણાલી હોય એની ઉપર કાર્ય કરીએ. દાખલા તરીકે તમે પણ પ્રણાલી છો, હું પણ પ્રણાલી છું. હું કાર્ય કર્યા જ કરું તો મારી ઉર્જા ઘટે. તમે પ્રણાલી છો, તમારી ઉપર કાર્ય કરું છું, તમારી પર પ્રણાલી પર કાર્ય કરું છું, એટલે તમારે કેમિસ્ટ્રી રૂપી ઉર્જામાં વધારો થયો, રાસાયણિક ઉર્જા જ્ઞાનમાં વધારો થયો. જ્ઞાન પણ ઉર્જાનું એક સ્વરૂપ જ છે, એટલે તમારા જ્ઞાનમાં પણ વધારો થયો, એક પ્રકારની ઉર્જામાં વધારો થયો. અને ઉર્જામાં વધારો થયો એટલે એ વખતે W નું મૂલ્ય પ્લસ આવશે, અને આંતરિક ઉર્જાનો ફેરફાર પણ મિત્રો પ્લસ જ આવશે. હવે કાર્ય અચળ રાખી ઉષ્મામાં ફેરફાર, પણ ઉષ્માનો ફેરફાર પણ મિત્રો બે પ્રકારે. એક ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, અને 4 ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માનું શોષણ થાય
ઉષ્મા ઉમેરાય એટલે એક પ્રકારની આંતરિક ઉર્જા વધે, અને આંતરિક ઉર્જા ઉમેરાય એટલે ડેલ્ટા E નું મૂલ્ય પ્લસ આવશે. આ ચિહ્નો બરાબર મિત્રો ધ્યાનમાં રાખજો. હવે અહીંયા આવશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા છૂટી પડી, ઉર્જા છૂટી પડી, ઉર્જા ચાલી ગઈ એટલે ઉર્જામાં ઘટાડો થયો, આંતરિક ઉર્જામાં ઘટાડો થયો એટલે એ વખતે ડેલ્ટા E નું મૂલ્ય મિત્રો માઈનસ આવશે. એટલે આંતરિક ઉર્જા બરાબર ધ્યાનમાં રાખજો. મેં તમને કીધું એ આખી ટૂંકનોટ અગત્યની છે. આંતરિક ઉર્જા એટલે શું? તો પ્રણાલીની કુલ ઉર્જા ધરાવતું વિધેય કે રાશિને આંતરિક ઉર્જા કહેવામાં આવે. પહેલી વાત. બીજી, વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, વિવિધ પ્રકારની ઉર્જાના સરવાળાને પણ આંતરિક ઉર્જા કહેવામાં આવે. આંતરિક ઉર્જામાં ફેરફાર ત્રણ પ્રકારે: કાર્યમાં ફેરફાર કરીને, ઉષ્મામાં ફેરફાર કરીને, દ્રવ્ય ઉમેરીને અથવા તો દૂર કરીને કરી શકાય. આમ બે પ્રકારે કાર્ય અગત્યના છે. કાર્ય કરીને ત્યારે ઉષ્મા અચળ રાખવાની, ઉષ્મામાં ફેરફાર કરીએ ત્યારે કાર્ય અચળ રાખવાનું. એ વખતે આંતરિક ઉર્જાનો ફેરફાર મિત્રો સમજાયો. પરંતુ આંતરિક ઉર્જાના ફેરફાર થતા મૂલ્યોના ચિહ્ન પ્લસ આવે કે માઇનસ, તો આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. અને મેં તમને અગાઉ પણ આ આખી થિયરી જે છે એ થિયરીનું PDF કે નોટ્સ તમને મોકલી આપે છે. એ નોટ્સ બરાબર ઉતારજો, બરાબર વાંચજો, અર્થઘટન કરશો, અને મેં જે વિડીયોમાં મોકલ્યું છે, લેક્ચરમાં લીધું છે, એ પણ તમે જો ધ્યાનમાં રાખીને ઉતારશો તો પણ બંને એક જ છે તો સરળ પડશે મિત્રો. એટલે ચેપ્ટર બિલકુલ સરળ છે, બરાબર ધ્યાનથી અભ્યાસ કરજો. ન ફાવે તો મને WhatsApp ઉપર જાણ કરજો. ઓકે, ધન્યવાદ.